નમસ્કાર દર્શક મિત્રો, વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં શોર્ટ સર્કિટને કારણે એસબીઆઈના એટીએમમાં આગ લાગી અને લાખો રૂપિયા બળીને ખાખ થઈ ગયા। આગ લાગવાને કારણે એટીએમની આજુબાજુની દુકાનોને પણ નુકસાન થયું છે, તેમજ આ કોમ્પ્લેક્સમાં જે ઉપર મકાનો હતા તેમને પણ નુકસાન થયું છે। આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડને બોલાવી લેવામાં આવ્યા હતા, જેને કારણે આગને કંટ્રોલમાં લઈ લેવામાં આવી હતી, પરંતુ એટીએમમાં જે પૈસા હતા એ તમામ પૈસા બળીને ખાખ થઈ ગયા છે। આજરોજ માંજલપુર એટીએમમાં એક ભયંકર આગ લાગવામાં આવી અને આગ લાગવાથી ખાસા જે પૈસા બી હતા એ બી બળી ગયા અને આજુબાજુની જે દુકાનો હતી એમાં પણ ખાસું નુકસાન થયું અને જે ઉપર એપાર્ટમેન્ટમાં રહેતા હતા એ લોકોને પણ નુકસાન થયું। નસીબની વાત એ છે કે કોઈ જાણકારી નથી થઈ અને ફાયર બ્રિગેડના ભાઈઓની આખી ટીમ આવીને તૈયારીમાં જે આગ છે આગ પર કાબૂ મેળવી લીધો છે। અત્યારે એકદમ આગ ઓલવાઈ ગઈ છે અને કોઈ જાતનું જાણકારી